તો ફાઇનલી તમને જેનો ઇંતજાર હતો ફાર્મસી એડમિશન પ્રોસેસની કી ડેટ્સ અને ફાર્મસી એડમિશન પ્રોસેસ 2025 હવે ક્યારે ચાલુ થશે, તો ફાઇનલી એસીપીસી તરફથી નવી કી ડેટ્સ, નવી તારીખો જાહેર કરી દેવામાં આવી છે. આજના વિડીયોની અંદર હું તમને તમામ તારીખો સમજાવવાનો છું, પ્લસ આખી એડમિશન પ્રોસેસ આપણી આ યુટ્યુબ ચેનલથી હું જ તમને લાઈવમાં અને રેકોર્ડિંગ મારફતે સમજાવવાનો છું. તો સૌથી પહેલા તો તમે આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને ઓલ બેલ નોટિફિકેશન ઓન કરીને રાખો, એટલે કદાચ તમે યુટ્યુબ ચેનલ વિઝિટ કરવા ના આવો પણ યુટ્યુબ તમને જણાવી દે કે ભાઈ પ્રિયેશ સરનો ફાર્મસીનો વિડીયો આવી ગયો છે. પ્લસ મોસ્ટ આઈએપી વસ્તુ, આ વિડીયો તમારા તમામ ફાર્મસીના મિત્રોને શેર કરી દો, જેથી એમને પણ ક્યાંય માહિતી લેવા જવાની જરૂર ના પડે. બધી જ માહિતી આ એક જ ચેનલ ઉપરથી મળી જાય. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સાથે સાથે આપણે આપણી વોટ્સઅપ ચેનલની લિંક પણ નીચે આપેલી છે, એ વોટ્સઅપ ચેનલમાં જોડાયેલા રહેજો. એટલે કદાચ યુટ્યુબ થી રહી જાય તો વોટ્સઅપ ચેનલમાં તો આપણે બધી માહિતી મૂકીએ જ છીએ, તો વોટ્સઅપ ચેનલમાં હશો તો એક પણ માહિતી તમારી મિસ થશે નહીં. હવે સૌથી પહેલા આપણે કી ડેટ્સને થોડીક સમજી લઈએ જે આવી છે. ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસી 2025-26 10/9/2025 નવું એકેડેમિક કેલેન્ડર જાહેર થયું છે એસીપીસી નું ફાર્મસી માટેનું. પબ્લિકેશન ઓફ એડવર્ટાઇઝમેન્ટ, અવેરનેસ પ્રોગ્રામ ઓફ યુજી કોર્સિસ, રજિસ્ટ્રેશન ને પેમેન્ટની ફીસ, કોલેજનું લિસ્ટ, સીટ મેટ્રિક્સ, મેરિટ જે ગુજકેટ આધારિત આવ્યું હતું એ, ફાઇનલ મેરિટ ગુજકેટ આધારિત આવ્યું હતું એ, મેરિટ લિસ્ટ નીટ આધારિત આવ્યું હતું એ, બધું જ પૂરું થઈ ગયું છે. એનો મતલબ છે કે તમારું મેરિટ લિસ્ટ ને બધું આવી ગયું છે. હવે એમાં કોઈ ફરક પડવાનો નથી. હાલ કોઈ રજિસ્ટ્રેશનની ડેટ વિશે પણ અહીંયા કંઈ લખેલું નથી. ફિલિંગ એન્ડ ઓલ્ટરનેશન ઓફ ચોઇસ બાય કેન્ડિડેટ ફોર મોક રાઉન્ડ એડમિશન. તમે તમારી ચોઇસ ફિલિંગ નવેસરથી કરી શકો છો. મોક રાઉન્ડ ચાલુ છે. આ મોક રાઉન્ડ છે. હવે સૌથી પહેલા તો તમારે અહીંયા એ સમજવું જરૂરી છે કે મોક રાઉન્ડ હોય શું. તો મોક રાઉન્ડ એટલે એક પ્રેક્ટિસ રાઉન્ડ છે જેમાં તમે પ્રેક્ટિસ કરી શકો છો. મોક રાઉન્ડમાં તમને જે કોલેજ મળશે ફાઇનલ કોલેજ નહીં. મોક રાઉન્ડમાં તમે ચોઇસ ફિલિંગ કરી શકો છો. હું એક વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું કે મોક રાઉન્ડ શું છે, એ તમને આખું એમાંથી સમજવા માટે મળશે. એ મોક રાઉન્ડનો વિડીયો પણ તમે આ વિડીયો પતે એટલે જોઈ લેજો, એટલે તમારે મોક રાઉન્ડ વિશે બધી જ ડિટેલ એમાં મેં સમજાવી છે. એટલે મોક રાઉન્ડ ખાસ સમજી લેજો ને. મોક રાઉન્ડમાં કોઈ મસ્તી મજાક નહીં કે ભાઈ સાહેબ મોક રાઉન્ડ જ છે ને, મળે છે એ ક્યાં ફાઇનલ છે, ગમે તેમ તમે તમારે કરો ને, એવું નહીં. મોક રાઉન્ડમાં પણ આપણે પરફેક્ટ રીતે ચોઇસ ફિલિંગ કરીશું. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, મોક રાઉન્ડનું જે રિઝલ્ટ આવે એટલે કોલેજે તમારે પહોંચી નથી જવાનું ભાઈ મારે આમાં લઈ લેવું છે. મોક રાઉન્ડ એ ફાઇનલ નહીં, તમને શીખવા મળે છે. પણ મોક રાઉન્ડમાં તમે જે ચોઇસ ફિલિંગ કરી હશે મિત્રો, એ મોક રાઉન્ડની ચોઇસ ફિલિંગના આધારે એક મેરિટ તમને બતાવશે કે આ કોલેજોમાં અહીંયા અટક્યું. તો તમને આ વર્ષનો ટ્રેન્ડનો આઈડિયા આવશે કે કઈ કોલેજમાં કેટલે અટક્યું છે, કેટલાએ ચાલુ થયું છે, કાસ્ટ વાઇઝ આખું એનાલિસિસ આવશે. એ આપણે આપણી એપ્લિકેશનમાં મૂકી દઈશું પ્રિયેશ સર વિદ્યાપીઠ. તો 15/9 સુધી તમે ચોઇસ ફિલિંગ કરી શકો છો. ઓકે. ડિક્લેરેશન ઓફ મોક રાઉન્ડ 17/9 મોક રાઉન્ડનું રિઝલ્ટ આવવાનું છે. એક દિવસનો ગેપ છે એટલે 16 તારીખે મોસ્ટ પ્રોબેબલી આવી જશે. હવે જે રાઉન્ડ 1 છે આ ડેટ તમારે ખાસ પરફેક્ટ ક્યાંક લખી રાખવાની છે. 17, 18, 19, 20, 21 ને 22. 17, 18, 19, 20, 21 ને 22 6 દિવસ તમને આપ્યા છે. આ 6 દિવસમાં તમે ગમે તેટલી વાર ચોઇસ ફિલિંગ કરી શકો છો, ગમે તેટલી વાર ચોઇસને તમારી અપ ડાઉન કરી શકો છો, બધું જ તમે કરી શકો છો. ચોઇસ લોક કરવાની કોઈ જરૂર નથી. લોક ના રાખો, અનલોક રાખો તો પણ ચાલશે. નહીં તો દર વખતે પાછી અનલોક કરવી પડશે કંઈક ચેન્જ કરવા માટે. સેવ અને નેક્સ્ટ કરતું રહેવાનું અને ફાઇનલ જે તમે ચોઇસ ફિલિંગ કરી હશે એની પ્રિન્ટ આઉટ કાઢી લેવાનું. ભૂમિ મેડમ તમને આખી ચોઇસ ફિલિંગ કરતા શીખવાડશે પ્રિયેશ સર જ્ઞાનપીઠ ચેનલ ઉપર. બરાબર. એટલે પ્રિયેશ સર જ્ઞાનપીઠ ચેનલ ઉપર લાઈવ થાય ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવું, તો એ લાઈવ સેશનમાં તમારે ખાસ હાજર રહેવાનું. આજ કે કાલમાં રાત્રે 9 વાગે લાઈવ સેશન થશે. એટલે પ્રિયેશ સર જ્ઞાનપીઠ ચેનલ ઉપર પણ બનેલા રહેજો, કેમ કે આમાં કેવું છે કે ટાઈમના પ્રોબ્લેમ્સના લીધે અમુક વસ્તુના લાઈવ ભૂમિ મેડમ કરશે અને ભૂમિ મેડમ જે લાઈવ કરશે એમની ચેનલ ઉપર કરશે, એટલે ત્યાં બનેલા રહેજો. તો રાઉન્ડ 1 ખાસ તમારો હશે 17 થી 22 એમાં પણ હું તમને એક વિડીયો બનાવીને બતાવીશ કે હવે રાઉન્ડ 1 મોક રાઉન્ડ પછી તમારે કેટલી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે. પછી ફર્સ્ટ રાઉન્ડનું અહીંયા એલોટમેન્ટ જાહેર થશે 29 તારીખે. હવે 29 તારીખે જે ફર્સ્ટ રાઉન્ડનું એલોટમેન્ટ જાહેર થયું એ તમારો ફાઇનલ રાઉન્ડ હતો. એટલે એ કોલેજ તમને જે મળી છે એ શીટ આપણે કન્ફર્મ કરીશું. એ પણ હું તમને ત્યારે શીખવાડીશ કે ભાઈ શીટ એક્સેપ્ટ કરવી જોઈએ, ના કરવી જોઈએ, કરીને આગળ વધીએ તો શું, ના કરીને આગળ વધીએ તો શું. અત્યારે હું શીખવાડીશ તો તમે પાછા ભૂલી જશો. બરાબર. એના પછી ઓનલાઈન પેમેન્ટ ઓફ ટોકન ફીસ એન્ડ જનરેશન ઓફ એડમિશન લેટર, અને કોલેજ તમારી ચાલુ થઈ જાય છે 30/9 થી. મતલબ નવરાત્રીના ગરબા ગાતા તમારી કોલેજ અહીંયા ચાલુ થઈ જાય છે. ઓનલાઈન કેન્સલેશન, કોઈને કેન્સલ પણ કરાવવું છે 24 થી 29. માન લો ક્યાંક મેનેજમેન્ટ કોટામાં લઈ લીધું છે અને તમારે કેન્સલ કરાવી દેવું છે, તો તમારે કેન્સલ કરાવશો તો તમને 20,000 ભરેલી એસીપીસી ની ફીસ રિટર્ન મળવા પાત્ર છે. પછી વેકેન્સીનું લિસ્ટ 30 તારીખે જાહેર થશે અને પછી રાઉન્ડ 2 ચાલુ
થશે. 3 થી લઈને 5 તમારો રાઉન્ડ 2 છે. એનું રિઝલ્ટ 7 તારીખે આવવાનું છે. એની ફીસ ભરવાની ડેટ 7 થી 10 છે. એમાંય કેન્સલ તમે કરો છો તો તમને ફીસ રિફંડ મળી જાય છે અને પછી વેકેન્સી જાહેર થશે ને આગળનું અપડેટ હજી એ લોકોએ આપી નથી કે આગળ આપણે આ લોકો રિશફલિંગ કેવી રીતે કરશે. મતલબ તમને ક્યાંક મેનેજમેન્ટ કોટાથી મળી ગયું છે અને તમે એસીપીસી માં જવા માંગો છો, ગયા પછી પણ તમે કેન્સલ કરાવો છો તો ફીસ તમને પાછી મળવા પાત્ર અહીંયા હોવાની છે. તો તમારે ખાસ કેટલી વસ્તુનું ધ્યાન રાખવાનું છે તમને હજી કહી દઉં છું. હાલ મોક રાઉન્ડ ચાલે છે. સૌથી પહેલા આપણી પ્રિયસર જ્ઞાનપીઠ હું તમને ચેનલો બતાવી દઉં. જો પહેલા તો આપણું જે વોટ્સઅપ ચેનલ છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, એમાં જોડાઈ જાઓ. કેમ કે ઓલરેડી બધું મોડું ચાલુ થયું છે. પછી આપણી આ જે પ્રિયસર જ્ઞાનપીઠ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી દો. કેમ કે ચોઇસ ફિલિંગનો લાઈવ ડેમો મેડમ તમને આ ચેનલ પર બતાવશે. કેવી રીતે ચોઇસ ફિલિંગ કરવી, રાઉન્ડ 1 માં કેવી રીતે કરવી, રાઉન્ડ 2 માં કેવી રીતે કરવી, કેવી રીતે આગળ વધવું, આ બધું મેડમ આ ચેનલ પર તમને સમજાવવાના છે. તો તમારું કામ ક્યાંય અટકી ના પડે એટલા માટે હું તમને કહું છું આ ચેનલ પર બને રહો. આપણી ચેનલ ઉપર તમને જનરલ માહિતીના વિડીયો આવશે. પછી મોક રાઉન્ડ એટલે શું એ સમજવા માટે આ વિડીયો હમણાં પૂરો થાય એટલે ડિસ્ક્રિપ્શનમાં બીજા વિડીયોની લિંક છે. મોક રાઉન્ડ શું છે આખું સમજાયું છે. એ તમે પહેલા જોઈ લો ભાઈ મોક રાઉન્ડ શું છે, ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવું, પછી તમે તમારી સરસ મજાની ચોઇસ ફિલિંગ કરી લો. આટલી વસ્તુનું તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો સરસ મજાનું તમારું ટાઈમ ટેબલ ફાઇનલી આવી ગયું છે. આ જ મહિનાથી તમારું ભણવાનું પણ ચાલુ થઈ જવાનું છે. જે અટકી હતું એ બધું શરૂ થઈ જાય છે. ચોઇસ ફિલિંગ કરવાની ચાલુ કરી દેજો. હજી પણ કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરીને પૂછી શકો છો. તમારા તમામ કમેન્ટના શ્યોર અમે વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું. મળીએ છીએ આવા કોઈ નવા ફાર્મસીના વિડીયોની સાથે. મેક્સિમમ શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો. બાય બાય, ટેક કેર.